અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને યુવકે હંગામો મચાવ્યો છે। ટ્રેનની ઉપરથી હાઈ વોલ્ટેજ લાઇન પસાર થઈ રહી હતી અને યુવકને નીચે ઉતારવા જતા લોકો પર તે ભડક્યો અને હાઈ વોલ્ટેજ લાઇનને પકડવાની ધમકી પણ આપતો હતો। જ્યારે લોકોએ તેને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો ત્યારે યુવક ધમકી આપતો હતો કે તે હાઈ વોલ્ટેજ જે લાઇન પસાર થઈ રહી છે તેને તે અડકી જશે ને જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો। મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારે આ યુવકનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા લોકોના ટોળેટોળા તો વળ્યા હતા અને આખરે પોલીસે વીજ લાઇન બંધ કરાવીને તે યુવકને નીચે ઉતાર્યો છે। ત્યારે આ ઘટના અમદાવાદના કાલુપુરથી રેલવે સ્ટેશનથી સામે આવી રહી છે કે યુવકે ટ્રેનની ઉપર ચડીને હંગામો મચાવ્યો હતો અને આખરે પોલીસે વીજ લાઇન બંધ કરવી પડી તેને ઉતારવા માટે। હવે હાલ તે યુવક નશામાં હતો કે કયા કારણોસર તેણે આ હંગામો મચાવ્યો હતો તે દિશામાં પોલીસ તપાસ કરશે। તો સુરેન્દ્રનગરના થાનગઢમાં ભાજપના 2 સભ્યોને સસ્પેન્ડ કરાયા છે। પક્ષ વિરુદ્ધ કામ કરતા 2 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં હર્ષદ પાટડિયા અને કિરણ જાદવને 6 વર્ષ માટે પક્ષે સસ્પેન્ડ કર્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે તેઓને સસ્પેન્ડ કર્યા છે। અગાઉ પૂર્વ શહેર પ્રમુખ જીતુ પૂજારાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારે હર્ષદ પાટડિયા અને કિરણ જાદવને પક્ષ વિરુદ્ધ કામ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે અગાઉ પણ આ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે। પક્ષ વિરુદ્ધ જે કામ કરી રહ્યા હતા તે કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા હતા। હવે સુરેન્દ્રનગરના થાનગઢમાં ભાજપના જ 2 સભ્યોને પક્ષ વિરુદ્ધ કામ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો આ તરફ ગીર આવનારા પ્રવાસીઓની સંખ્યામાં 18% વધુનો ઉછાળો જોવા મળ્યો છે। પીએમ નરેન્દ્ર મોદીની સાસણગીરની મુલાકાત બાદ આ ઉછાળો જોવા મળી રહ્યો છે। પીએમએ જ્યારે મુલાકાત લીધી તે પછી આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પછી ગીર સાસણગીરની મુલાકાતમાં બમણો વધારો થયો છે। બરડા સફારીના પ્રવાસીઓની સંખ્યા એક જ મહિનામાં બમણી થઈ ગઈ છે। પીએમ મોદીએ જ્યારે સાસણગીરની મુલાકાત લીધી છે તે પછી આ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। ગીર આવનારા પ્રવાસીઓની જે સંખ્યા છે તે વધી છે। તો આ તરફ ખનીજ ચોરી મુદ્દે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ભાજપ પર પ્રહાર કર્યા છે। વિમલ ચુડાસમાએ કહ્યું કે જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં પ્રવીણ રાઠોડ મોટા પાયે ખનીજ ચોરી કરે છે। જૂનાગઢ જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે, ત્યાં ખનીજ માફિયા દ્વારા જે પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ દ્વારા જે મોટા ખનીજ માફિયા છે તેના દ્વારા જે 7/12ની નકલ કે જે સર્વે નંબરવાળી ખેતીની જમીનમાં મોટા પાયે ખનીજ ચોરી કરેલી છે અને એ મોટા ખાડા કરેલા છે કે આપણી વિધાનસભા પણ એમાં સમાવી જાય આટલા મોટા ખાડા કરેલા છે અને એ માપણી કરવામાં આવે તો 200 થી 300 કરોડનું જે ભ્રષ્ટાચાર પકડાઈને 200 કે 300 કરોડનું દંડ થાય। એ ભાજપના કાર્યકરો નારાજ થયા। એ મને વોટ્સએપના માધ્યમથી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા જે લડાઈ ચાલી રહી છે અને જે સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં અમે વર્ષોથી એક કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે, અમને તો ખુરશી મૂકવામાં અને ખુરશી સાફ કરવા પૂરતા જ રાખેલા છે। આજે આ કલાકારોને માન આપવામાં આવ્યું છે, એવું ક્યારેક ભારતીય જનતા પાર્ટીના જે સામાન્ય કાર્યકર છે એ જ્યારે પબ્લિક ભેરી કરવાની હોય છે કે અથવા કે સંમેલન કરવાનું હોય છે ત્યારે એમને બસો ભરવા માટે, ખુરશીઓ ઉપર બેસાડવા માટે અને એમને સાચવવા માટે આ રીતે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને રાખવામાં આવે છે। તો વેરાવળમાં જેટીના નબળી ગુણવત્તાના બાંધકામનો વિવાદ સર્જાયો છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગૃહમાં નિવેદન આપ્યું કે જે કંપની કામ કરે છે તે સતત વિવાદોમાં રહે છે। જેટીનું મટીરીયલ નબળી ગુણવત્તાનું હોવાની રજૂઆત કરી અને જનતા રેડ કરી સેમ્પલ અને પુરાવા મોકલ્યા હતા। મંત્રીને કોર ટેસ્ટિંગનું કહ્યું હતું તેનો જવાબ ન આપ્યો તેવું પણ વિમલ ચુડાસમાએ કહ્યું છે અને વધુમાં કહ્યું કે જે રિપોર્ટ આવશે તેની સાથે હું સંમત થઈશ। દાવા સાથે કહું છું કે 50% ભ્રષ્ટાચાર તો નીકળશે જ તેવું પણ વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું છે અને વધુમાં કહ્યું કે માંગરોળ જેટી વખતે પણ અનેક રજૂઆતો કરી છે। વેરાવળમાં જે જેટી બનતી હોય એ જેટી બને છે આરકેસી લિમિટેડ જે કંપની છે, વિકાસપટ્ટનમની કંપની છે અને આ કંપની જ્યારથી આવી છે ત્યારથી વિવાદિત હંમેશા રહ્યું છે। જેટી જે નબળા મટીરિયલ વાપરવામાં આવ્યું છે એમાંથી ટેટ્રાપોલ બનાવવામાં આવ્યા છે, બ્લોક બનાવવામાં આવ્યા છે અને કોન્ક્રીટનું કામ કરવામાં આવ્યું છે। તો આ જે કોન્ક્રીટનું કામ, બ્લોક અને ટેટ્રાપોલ બનાવવામાં આવ્યા છે તો આ તમામને તમે કોર કટિંગ કરી
અને ટેસ્ટિંગ કરાવવા માગો છો કે નહીં, અને જ્યાં સુધી ટેસ્ટિંગનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમે એનું બિલ અટકાવવા માગો છો કે નહીં. તો એના જવાબમાં મંત્રીશ્રી ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા. તો પૂર્વ ધારાસભ્યને પેન્શન મુદ્દે દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે માધવસિંહ સોલંકી હતા ત્યારે કાયદો પસાર થયો હતો, લોકો ધરણા પર બેઠા હતા. તે સમયે કેટલાક લોકો આ વાત સાથે સહમત નહોતા અને સહમતિ ન દર્શાવતા અટકી પડ્યું હતું. અને જે લોકો સક્ષમ હોય તેઓ પેન્શન લેવાની ના પાડી શકે છે. અનેક વર્ષો સુધી જાહેર જીવનમાં કાર્ય કર્યું છે, એટલે પેન્શનની જરૂરિયાત હોય તે સ્વાભાવિક છે તેવું દિલીપ સંઘાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં માધવસિંહ સોલંકી હતા ત્યારે પેન્શન આપવા માટેનો કાયદો પસાર થઈ ચૂક્યો હતો, પરંતુ એ દિવસે કેટલાક આગેવાનો ધરણા ઉપર બેઠા ગાંધીજીના નામે ગુજરાતમાં પેન્શન લેવું જોઈએ અને ગેજેટમાં પ્રસિદ્ધ થવું જોઈએ, કાયદાને પેન્શન માટે ન થયું અને અટકી પડ્યું. લાંબો સમય વીત્યા પછી ઓડિટમાં આવેલું કે એક વખત વિધાનસભામાં કાયદો પસાર થાય પછી એનું નોટિફિકેશન લાંબા વર્ષોથી ન પડે, વ્યાજબી નથી કે આ રદ કરો કે અમલીકરણ કરો. અને એ દિવસોમાં જોગાનું જો હું કાયદા મંત્રી હતો, સંસદીય મંત્રી હતો અને મેં કોંગ્રેસના એ વખતના આગેવાનોને કીધું કે તમે આની દરખાસ્ત કરો તો આપણે સર્વાનુમતે મંજૂર કરી દઈએ. એમાં સહમત નહોતા થયા ત્યારે અને અટકી પડ્યું. અમે છેવટે વિધાનસભામાં એ કાયદો રદ કર્યો. તો ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા તકેદારી આયોગના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં એસીબી દ્વારા કેસ કર્યા બાદ અદાલતમાં સાબિત કરવામાં નબળી પુરવાર થઈ છે. 2023ના રિપોર્ટ મુજબ એસીબીએ કોર્ટમાં મૂકેલા 109 પૈકી 49 કેસ કોર્ટમાં સાબિત કરવામાં નિષ્ફળતા મળી છે. ગૃહ વિભાગના કુલ 29 કેસમાં 11 કેસ કોર્ટમાં સાબિત કરવામાં નિષ્ફળ ગયા. આમ વર્ષ 2019માં 42 કેસ સાબિત થયા હતા, જ્યારે 70 કેસ સાબિત કરી શકાયા નહોતા. તો વર્ષ 2020માં કોર્ટમાં 26 કેસ સાબિત કરવામાં નિષ્ફળતા મળી તો માત્ર 14 કેસ સાબિત થયા હતા. વર્ષ 2021ની વાત કરીએ તો કોર્ટમાં 25 કેસ સાબિત ન કરી શક્યા અને 24 કેસ સાબિત થયા હતા. અને વર્ષ 2022માં પણ એસીબી 58 કેસ સાબિત ન કરી શક્યું, માત્ર 25 કેસ સાબિત કરી શક્યા છે. આ જે કેસો ચાલે છે એ ઘણા જૂના, એટલે કે લગભગ 2010 પહેલાંના કેસો હાલમાં કોર્ટમાં ચાલવા ઉપર હોય છે. જે તે સમયે પ્રી રેકોર્ડિંગ એટલે કે જે આરોપી હોય તેને લાંચની માંગણી કરી હોય તેનું કોઈ પ્રી રેકોર્ડિંગ પહેલાં કરવામાં આવતું નહોતું અને માત્ર ફરિયાદીની ફરિયાદ આધારે ફરિયાદ દાખલ કરવામાં આવતી અને ટ્રેપનું આયોજન કરવામાં આવતું. જ્યારે પ્રી રેકોર્ડિંગ ન હોય અને પંચો પોતે નરોવા કુંજરવા જેવી સ્થિતિમાં પોતે જુબાની આપે તો આવા કિસ્સાઓમાં આરોપીને શંકાનો લાભ આપી અને ન્યાયના હિતમાં તેઓને છોડવામાં આવતા હોય છે. તો સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પાસેથી લાંચ લેતા તેને ઝડપવામાં આવ્યો છે. ખોવાયેલા કાગળો મેળવવા માટે 18,000ની લાંચ માંગી હતી અને ખેતીની જમીનમાં નોંધ રદની અપીલના કાગળ માટે લાંચ માંગવામાં આવી હતી. ત્યારે એસીબીએ સસ્પેન્ડેડ નાયબ મામલતદારને ઝડપી પાડ્યો છે અને વચેટિયાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં પ્રવીણ પરમાર અને નીતિશ રાજનને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. તો ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓને કોર્ટે ઝટકો આપ્યો છે. સંજય પટોડિયા અને ચિરાગ રાજપૂતના જામીન ફગાવવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીઓના જામીન ફગાવ્યા છે. ડોક્ટર પટોડિયા અને ચિરાગ રાજપૂતના રેગ્યુલર જામીન જે હતા તેને ફગાવવામાં આવ્યા છે. આરોપીઓને રાહત આપવા માટે ગ્રામ્ય કોર્ટે ઇનકાર કર્યો છે અને કેસની તપાસ ચાલુ હોવાથી જામીન આપવા કોર્ટે ઇનકાર કર્યો. રાજ્ય સરકારે જામીન ન આપવા માટે રજૂઆત કરી હતી. સાક્ષીઓ પુરાવા સાથે છેડાની ભીતિએ આ જામીન ફગાવવામાં આવ્યા છે. તો રાજુલામાં આવતીકાલે 13 ગામના ખેડૂતોનું સંમેલન મંજૂરી વગર સભા નહીં કરવાનું કલેક્ટરનું જાહેરનામું આવ્યું છે અને મામલતદારની સરકારી ગાડી જાહેરનામું સંભળાવવા પહોંચી હતી. જે સરકારી ગાડીમાં જાહેરનામું સંભળાવવામાં આવ્યું છે. રાજુલાના ચીફ ઓફિસર ભાવના ગોસ્વામીએ વિડીયો જાહેર કર્યો. અસામાજિક તત્વો અફવા ફેલાવી રહ્યા છે તેવું ચીફ ઓફિસરે કહ્યું અને ધાતરવડી ડેમ 1માં પાણીની પાઇપલાઇનનો
જે નાખવાનો છે તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો. ખેડૂતો આવતીકાલે મોટી સંખ્યામાં વિરોધ નોંધાવવા મક્કમ છે. જે પાઇપલાઇન નાખવાનો વિરોધ છે તે આવતીકાલે નોંધાવવાનો છે અને જેના માટે ખેડૂતો આવતીકાલે મોટી સંખ્યામાં એકઠા થઈને આ વિરોધ નોંધાવવા માટે મક્કમ બન્યા છે. કલેક્ટર શ્રી તથા જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ અમરેલી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે કે તારીખ 31/3/2025 રોજ રમઝાન ઈદ તથા 6/4/2025 રોજ રામનવમી તથા 10/4/2025 રોજ મહાવીર જયંતિ તહેવારોની ઉજવણી થનાર હોય ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 37 મુજબ તારીખ 28/3/2025 થી તારીખ 11/4/2025 સુધી નીચેના કૃત્ય પર રોક કરવામાં આવે છે તથા એવું જણાવવામાં આવે છે કે અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારની અંદર સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબની પૂર્વ મંજૂરી સિવાય પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની તથા સરઘસ કાઢવાની કેબલ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હમણાંથી કેટલાક અસામાજિક ઇસમો દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં એવી ખોટી અફવાઓ દ્વારા એમને ભરમાવવામાં આવી રહ્યા છે. આવા ઇસમો દ્વારા એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે ધાતરવડી ડેમમાંથી પીવાના પાણી માટે રાજુલા જાફરાબાદ નગરપાલિકા દ્વારા જે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું બંધ થશે. આ તદ્દન ખોટી અફવા છે. રાપર શહેરમાં તંત્રએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે તંત્ર દ્વારા રામજી કોલીના શોપિંગ સેન્ટરને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શોપિંગ સેન્ટરની 5 દુકાનો ગેરકાયદેસર બાંધકામ કરી બનાવવામાં આવી હતી. આરોપી રામજી કોલી ગંભીર ગુનામાં સંડોવાયેલો પણ છે. હાલોલ જીઆઈડીસીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં રેડ પાડવામાં આવી અને પ્લાસ્ટિકની ફેક્ટરીમાં જે રેડ પાડવામાં આવી છે તેમાં 4 ટન ઓછા માઇક્રોનનું પ્લાસ્ટિક અને દાણાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 3 યુનિટમાંથી 35 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હાલોલમાં ચેકિંગ દરમિયાન કંપનીના માલિકને નોટિસ પણ ફટકારવામાં આવી છે. ત્યારે હાલોલ જીઆઈડીસીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં રેડ પાડી આ તમામ જે મુદ્દામાલ છે તેને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. ચંદ્રપુરા જીઆઈડીસી ફેઝ 3 ખાતે ટાસ્કફોર્સની ટીમે કામગીરી ચાલુ કરી 2 યુનિટમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવેલ છે અને બાકીના 3 યુનિટને ચેક કરતાં તેમાં ફક્ત દાણા બનાવવાની ફેક્ટરી હતી અને બાકી બંધ થઈ ગયેલી ફેક્ટરી છે. એટલે જ્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન નથી થતું એવી પણ ફેક્ટરી જોવામાં આવી છે. આમ હાલોલ નગરપાલિકા અને ટાસ્કફોર્સ કમિટીએ આજે આ પ્રમાણેની કામગીરી કરેલ છે. તો આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકાનું વિપક્ષના વિરોધ વચ્ચે 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કમિશનર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં 40.68 કરોડના સુધારા વધારા સાથે ₹34.67 કરોડનો ટેક્સ વધારો રદ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું સંકલ્પ પત્ર 1450.77 કરોડનું જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફ વિરોધ પક્ષે આ બજેટને વખોડી કાઢ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આપવામાં આવેલ બજેટમાં જમીન ભાડા અને ઇમારત ભાડા કરવામાં આવેલ 30% વધારો રદ કરી નાણાકીય વર્ષ 25-26નું 1457.52 કરોડનું અને 2.19 કરોડની પૂર્ણાંકવાળું બજેટ આપ સૌ સમક્ષ રજૂ કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. અને બજેટ તૈયાર કરતી વખતે જૂનાગઢ મહાનગરના નગરજનોની ઈચ્છાઓ અને લાગણીઓને ધ્યાનમાં લેવામાં આવેલ છે કે આ બજેટ જે છે એ ભાજપની પ્રચાર પુસ્તિકા હોય એ રીતનું બજેટ હતું. આમાં માત્ર ભાજપના પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખ એ ખરેખર બજેટમાં ક્યાંય નામોનો ઉલ્લેખ ન હોય, પરંતુ આપણે જોઈએ કે દર વખતે અલગ અલગ યોજનાઓ બજેટમાં નાખી કરોડો રૂપિયાનો જનતા પાસેથી ટેક્સ ઉઘરાવવામાં આવે છે એવું બાનું આપી. જ્યારે આપણે જોઈએ કે શાસક પક્ષ જનતાના સામાન્ય કામો કરવામાં પણ ઊણો ઉતરો છે. આપણે જોઈએ કે ક્યાંય સોસાયટી વાઇઝ ક્યાંય સફાઈ નથી થતી. સફાઈના એવડા પ્રશ્નો છે, પાણીના એવડા પ્રશ્નો છે, નિયમિત પાણી મળતું નથી લોકોને. આપણે જોઈએ કે ઓવરબ્રિજ થી માંડી અલગ અલગ કામો છે એ હજી પેન્ડિંગ છે. ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ નથી થયા. હજી ભૂગર્ભ ગટરની કેટલી કામગીરી બાકી છે.
તો આ તરફ બોટાદ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા વિકાસના કાર્યો માટે 157 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં મુખ્યત્વે કૃષ્ણ સાગર તળાવના બ્યુટિફિકેશનની સાથે તમામ 11 વોર્ડમાં રોડ, રસ્તા, ગટર, પાણી અને સ્ટ્રીટ લાઇટ સહિતના જરૂરિયાત સંદર્ભે વિકાસની કામગીરી માટે રકમનો ખર્ચ કરવામાં આવશે. તો આ તરફ પંચમહાલના શહેરા તાલુકા પંચાયતની આજે સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2025-26નું બજેટ 194 કરોડથી વધુનું વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, જાહેર બાંધકામ, ખેતીવાડી સહિત અન્ય યોજનાને ધ્યાને રાખીને આ બજેટની મંજૂરી આપવામાં આવી હતી. આજરોજ તાલુકા પંચાયત શહેરા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર માન્ય પ્રમુખ સાહેબના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન થયું હતું, જેમાં આગામી 25-26નું સામાન્ય બજેટ મંજૂર કરવા માટેની આપણે બહાલી માટે બધા તાલુકા સભ્યો દ્વારા જેને બજેટ મંજૂર કરવામાં આવેલ છે અને જેનું બજેટની અંદાજિત રકમ 194 કરોડ 69,15,127 જેટલી અંદાજિત રકમ છે આગામી 25-26, જેની અંદર અલગ અલગ વિકાસના કામો, શિક્ષણ, આરોગ્ય અને એ બધાને લઈ અને ધ્યાને રાખી આ બજેટ તૈયાર કરવામાં આવે છે, જેને મંજૂર પણ કરવામાં આવે છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાંથી નકલી લોન એજન્ટ ઝડપાયો છે. મુન્દ્રા લોનના એજન્ટ હોવાની ઓળખ આપતો હતો અને લોન મંજૂર કરવાના બહાના હેઠળ રૂપિયા પડાવતો હતો. પોલીસે દિલીપ મલાલની ધરપકડ કરી છે. ચાંદખેડા, ગાંધીનગર, બનાસકાંઠામાં પણ તેને ગુના આચર્યા છે અને અમદાવાદમાં મુન્દ્રા લોનના અધિકારી હોવાની ઓળખ આપીને છેતરપિંડી આચરતો હતો. તો થ્રેસર મશીનમાં માથું આવી જતા મહિલાનું મોત નીપજ્યું છે. ભાવનગરના સિહોરના દેવગાણા ગામની આ ઘટના છે. ચણાના થ્રેસરમાં પટ્ટામાં મહિલાનું માથું આવી ગયું અને 30 વર્ષીય દર્શનાબેન પંડ્યા મોતને ભેટ્યા છે. તો નારેશ્વર નર્મદા નદીના પટમાં ઘાયલ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કરજણ વન વિભાગે આ રેસ્ક્યુ કર્યું. ઘાયલ ફિમેલ મગરનું રેસ્ક્યુ કરાયું છે. ઘાયલ મગરને સારવાર અર્થે વડોદરા લઈ જવામાં આવ્યું છે. નજીકમાં આવેલા લીજોના મશીનથી મગર ઘાયલ થયો હતો અને જે ઘાયલ મગર છે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. તો અમદાવાદના ગોધાવી પાસે મણિપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં પતિએ પત્નીની ગળું દબાવીને હત્યા કરી હતી અને પતિએ પણ આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ બોપલ પોલીસને કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘર કંકાસ અને ચારિત્ર્ય પર શંકા રાખીને વિક્રમસિંહે પત્નીની હત્યા કરી હતી અને પોતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બોપલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. તારીખ 25/3ના રોજ સવારે 8 વાગે ડાયલ 100ના માધ્યમથી બોપલ પોલીસ સ્ટેશનને જાણવા મળેલ કે 2 લાશ મળી આવેલ છે. પોલીસ પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે જે મરણ જનાર છે વિક્રમસિંહ, એમનો સ્વભાવ ખૂબ આક્રમક હતો અને વારાઘડીએ એમની પત્ની ગૌરી ઉપર શક વહમ કરતો હતો અને સાથે સાથે મારઝૂડ પણ કરતો હતો. તો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને મોટી સફળતા મળી છે. ચોરીના ગુનામાં સંડોવાયેલા 8 આરોપી ઝડપાયા છે. જીઆઈડીસીની સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ છે તે કંપનીમાં ચોરી કરી હતી. 15 દિવસમાં 3 વખત ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો અને કુલ રૂપિયા 3.92 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. તેમાં 8 આરોપીઓ ઝડપાઈ ગયા છે. ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. તો મંદિરમાં ચોરી કરતી ગેંગના 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. અનારસિંહ રાઠોડ અને હિંમતસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. સોલા સિવિલની બહારના મંદિરમાંથી ચોરી કરી હતી. અમદાવાદની સોલા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. ત્યારે હાલ તો આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. જે ચોરી કરી હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. તો મોબાઈલ ટાવરમાંથી વાયર ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. 30થી વધુ કેબલ ચોરીને અંજામ આપ્યાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે મોજશોખ કરવા માટે આ ચોરી કરતા હતા. ટાવરમાંથી કેબલની ચોરી કરીને તેઓ મોજશોખ કરતા હતા. ત્યારે બંનેની ધરપકડ કરવામાં આવી છે. તો
તો ખેડૂત પોતાના ખેતરમાં ધાન પકવે અને તેનું વળતર ન મળે તો તે દુઃખી થાય છે અને આવું ફરી સાબરકાંઠામાં થવા પામ્યું છે. ઈડર માર્કેટ યાર્ડમાં આજે ઘઉંની હરાજીમાં 480 જેટલો ભાવ બોલાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ભાવ ન મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ હરાજી અટકાવી દીધી હતી. ખેડૂતોનો આક્રોશ જોઈ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જોકે માર્કેટ યાર્ડના સત્તાધીશોની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો અને ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સમાધાન થતાં 530 રૂપિયાની ભાવથી ઘઉંની હરાજીની શરૂઆત કરવામાં આવી હતી. બહુ મોટી આશાઓ સાથે કે ભાઈ મિનિમમ આપણે ઘઉંના ભાવ આપણને 600-700 રૂપિયા મળે અને ખેડૂત એનું પૂરું કરે અને ખેડૂત એની આજીવિકા મેળવી શકે. ખેડૂતને ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો આની અંદર એવું લાગી રહ્યું છે કે માર્કેટની અંદર ટ્રેડિંગવાળા જ કમાય છે, ખેડૂતનું શોષણ થઈ રહ્યું છે, એને પોષણક્ષમ ભાવ મળતા નથી અને ખેડૂત આવું ને આવું થશે તો ખેડૂતોને જમીન વેચવાનો વારો આવશે અને ખેડૂત આત્મહત્યા કરે છે. એના કારણો આ જ છે. ઘઉંના ભાવ 500થી અપ મળવા જોઈએ, પરંતુ માર્કેટયાર્ડ ઈડરમાં જેવી ઘઉંની ક્વોલિટી હોય છે તેવા ભાવ પડે છે. આજે મિનિમમ ભાવ 490થી 550 સુધીના શરૂઆતના સ્ટેજ ઉપર ભાવ પડેલ છે. બાદમાં ખેડૂતો અને માજી ચેરમેન સાહેબ જોડે ચર્ચા વિચારણા થતો ખેડૂતો સાથે સમાધાન થયેલ છે. જે ઘઉંના હાલના ભાવો મિનિમમ 510-20થી શરૂઆત કરવામાં આવેલ છે. આજ રોજ ઈડર એપીએમસી માર્કેટની અંદર ખેડૂતો ઘઉં વેચાણ માટે આવેલ, હેરાજી શરૂ કરેલ સવારે 9 વાગે. તો હેરાજીની અંદર 480થી હેરાજી શરૂ કરેલ, જે ખરેખર તદ્દન ખોટું છે. સરકારનો ભાવ 500 ઉપરનો બોધેલો છે, તો દરેક ખેડૂતને ઊંચો ભાવ મળે, 550 રૂપિયાથી ઉપરનો ભાવ મળે, એ રીતે દરેક ખેડૂતની માગણી છે. તો બળબડતા ઉનાળામાં પણ બોટાદ નગરવાસીઓ પાણીની સમસ્યાને લઈને ભારે હાલાકી વેઠી રહ્યા છે. પૂરતી સંગ્રહ શક્તિવાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં નગરવાસીઓ પાણીથી વંચિત રહે છે. શહેરમાં કુલ 11 વોર્ડ બનેલા છે. નગરપાલિકા તમામ વોર્ડમાં લોકોને 5થી 10 દિવસે પાણી મળી રહ્યું છે. નગરપાલિકાના છેવાડાના અનેક વિસ્તારો કે જેમાં ગરીબ અને પછાત વર્ગના લોકોની હાલત તો કપરી બની છે. એક તરફ ધોમધકતા તાપમાં લોકોની પાણીની જરૂરિયાત વધી જાય છે, ત્યારે લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. નગરપાલિકા દ્વારા પાણી સપ્લાયની ચેન અને નેટવર્કમાં જ અનેક ત્રુટીઓ હોવાથી લોકોને જરૂરિયાત પ્રમાણે પાણી નથી મળી રહ્યું. પાણીની સમસ્યા 2014થી આ લોકો સરકારની આવી તેવી નામ ચાલે છે. 8 દિવસે 10 દિવસે પાણી આપે અને વાર્ષિક ફી 600 રૂપિયા લે છે. અમદાવાદમાં 600 રૂપિયા લે છે, પણ દિવસમાં 2 વાર પાણી આપે. અહીંયા આપતા નથી. 8 દિવસે હવે ગમે ત્યારે આવે, દિવસે રાત્રે, અને પાણી એટલું બધું વેડફે છે કે વાત ન પૂછ. કર્મચારી કેટલા ઓછા છે કે કર્મચારી જાજા છે, કોઈ ધ્યાન દેતું નથી. પ્રમુખ સાહેબ નવા આવ્યા છે, નવી બોડી આવી છે, કંઈક કરે તો સારું અને પાણી એકત્ર આપે તો વધુ સારું. અમારે આ વિસ્તારમાં પાણીની બહુ તકલીફ છે. 8 દિવસે પાણી આવે છે, બહાર પાણી ભરવા જવું પડે, કપડાં ધોવા જવું પડે, નાના છોકરા છે એટલે પાણીની અમારે બહુ તકલીફ પડે છે. ઉનાળામાં તો તમને બધાને ખબર જ હોય બહુ પાણીની જરૂર પડે, એટલે અમે 2 દિવસે એકત્ર પાણી આપો એવી માંગ કરીએ છીએ. બોટાદમાં રૂટીનમાં અત્યારે છેલ્લા ઘણા સમયથી 5 દિવસનું આપણે પુરવઠો આપીએ છીએ, દર 5 દિવસે વિસ્તારમાં. ક્યાંય કોઈ જગ્યાએ જો આગળથી જે વોટર સપ્લાય GWILનો આવે છે એમાં ભંગાણ હોય કે મેન્ટેનન્સ હોય તો વિલંબ થાય, અથવા નગરપાલિકાના કોઈ પમ્પિંગની મોટર બળી ગઈ હોય એના કારણે એનું રિપ્લેસમેન્ટના 1 કે 2 દિવસ, 1 દિવસમાં ફરક પડતો હોય છે. બાકી રૂટીનમાં 5 દિવસે દરેક વિસ્તારમાં આપીએ છીએ. તો ઉનાળાની સાથે ડાંગ જિલ્લાના અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા વિકરાળ બની છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે પાણીની સમસ્યાને લઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે, જેમાં પાણીની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થતા હોવાના કોંગ્રેસ આગેવાને આક્ષેપ કર્યા છે. સાથે વહેલી તકે વિસ્તારના લોકોને પાણીની સમસ્યાથી છુટકારો મળે તેવી માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. ઉનાળાની જે શરૂઆત જ થઈ છે ત્યાં તો ડાંગના બધા મોટાભાગના ગામોમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે. માતા બહેનોએ 2 થી 3 કિલોમીટર દૂર જંગલોમાં, કોતરોમાં માથે પાણી લેવા જવું પડે છે. આજે 4-5 દિવસના અંતરે પાણી આપવામાં આવે છે અને આવતા મહિને જોઈએ તો 7 થી 10 દિવસે પાણી આપવામાં આવશે. અને જ્યારે ટેન્કર ચલાવવાની વાત આવે ત્યારે
ટેન્કરમાં એવું પાણી આપવામાં આવે છે જે પીવાની તો દૂરની વાત, એ વાપરી પણ શકાતું નથી, એટલી ખરાબ કક્ષાનું પાણી આપવામાં આવે છે. તો આ તરફ પેટલાદ શહેરમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પાણીની લાઇનમાં લીકેજ થતા 3 દિવસમાં કમળાના 15 જેટલા કેસ નોંધાયા છે. દેવકુવા, ઝંડા બજાર, તાઈવાડા સહિતના વિવિધ વિસ્તારોમાં કમળાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગે ટીમ બનાવી કામગીરી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારમાં પાણીની લાઇનોમાં 20 જેટલા લીકેજ મળતા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. પેટલાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી આરોગ્ય ટીમો ઘરે ઘરે ફરે છે અને સારવાર આપે છે અને સર્વે કરે છે, જેમાં કુલ અત્યાર સુધીમાં 15 કેસો કમળાના નોંધાયેલા છે અને રિપોર્ટ થયેલા છે, જેમાંથી મોટાભાગનાને હોમ આઇસોલેશન અથવા તો પેટલાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અને દાખલ કરવામાં આવેલા છે. અત્યારે લીકેજ 20 મળેલા છે, તેમાંથી 12 રિપેર થઈ ચૂક્યા છે, 8નું રિપેરિંગ કામ ચાલુ છે અને પાણી ક્લોરિનેશન વાળું આપવામાં આવે છે. તો આ તરફ અંબાજી નજીક આવેલા કોટેશ્વર ખાતે નવહતી મેળો યોજાયો હતો, જેમાં આદિવાસી સમાજે અસ્થિ વિસર્જન કરી પરંપરા નિભાવી હતી. નવહતીના મેળામાં અમીરગઢ, દાંતા અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાંથી હજારો આદિવાસીઓ ભેગા થયા હતા. મેળાના દિવસે પરિવારના સભ્યો સ્વજનના અસ્થિઓને સરસ્વતી નદીના કુંડમાં વિસર્જન કરતા હોય છે. આ દરમિયાન પરિવારના સભ્યો ભાવુક બની સ્વજનોને યાદ પણ કરે છે અને શોક સમાપ્ત કરવા માટે કુટુંબના લોકો લોટ, તેલ અને મીઠાઈ જેવી વસ્તુઓનું દાન કરે છે. સરસ્વતી નદીમાં અસ્થિ વિસર્જન કરવાથી મૃતકના આત્માને શાંતિ મળે છે અને સારા સ્થળે પુનર્જન્મ થાય છે તેવી માન્યતા છે. અહીં મહાદેવના દર્શન કરીને લોકો માટે પવિત્રતા અને શાંતિની લાગણી અનુભવાતી હોય છે. વસતા જે એમના 12 મહિનાની અંદર આ લોકોના જે પણ સ્વજનો ગુજરી જાય એમના અસ્થિ અને ફૂલ એમને સાચવીને રાખવામાં આવે અને આજના પવિત્ર દિવસોની અંદર કોટેશ્વર નજીક જે સરસ્વતી પવિત્ર નદી આવેલી છે ત્યાં આવી અને અસ્થિ વિસર્જન કરી અને એમનો પિતૃઓનો ઉદ્ધાર થાય, એના માટે મુક્તિ મળે, એના માટે પ્રાર્થના કરતા હોય છે. નવહતી મેળા એટલે કે આજથી એમના 9 દિવસ પછીના દિવસો એમના સારા પ્રસાર થાય, એના માટે આજે આ નવહતી મેળા તરીકે ઓળખાય છે. તો માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી મેળો યોજાશે. રાષ્ટ્રીય કક્ષાના મેળાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત મોટી, નાની અને મધ્યમ તથા ટોય રાઇડ સહિતના 22 પ્લોટની હરાજી કરવામાં આવી હતી. ત્યારે માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવશે. જે મેળાનું આયોજન કરાવવાનું છે તેને લઈને પૂરજોશમાં તૈયારીઓ તો ચાલી રહી છે, જેમાં મોટી, નાની અને મધ્યમ તથા ટોય રાઇડ સહિતના 22 પ્લોટની હરાજી કરવામાં આવી હતી. તે હરાજીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે માધવપુરમાં આ મેળાનું આયોજન કરવાનું છે પોરબંદરમાં. આગામી 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી માધવરાજના લગ્ન નિમિત્તે માધવપુર ગામે લોકમેળાનું આયોજન થયેલ છે. આ લોકમેળામાં આનંદ નગરી પ્લોટ વિસ્તારમાં પ્લોટની જાહેર હરાજીનું આયોજન આજે નિયામક મેડમ રેખાબા સરવૈયાના અધ્યક્ષસ્થાને ગ્રામ પંચાયત કચેરીએ રાખવામાં આવેલું હતું. આ આનંદ નગરી મેળામાં મોટી રાઇડના કુલ 6 પ્લોટ 70/80, મધ્યમ રાઇડના પ્લોટ 2 80/50, નાની રાઇડના કુલ 4 પ્લોટ 50/30 અને ટોયઝ નાના પ્લોટ 10 20/20 નું જાહેર હરાજી આજરોજ કરવામાં આવી.